ટુ માય ચેનલ. તો આજે હું જાઉં છું સ્કૂલે. આજે ઇંગ્લિશનું પેપર છે મારું. આજે હું 2:30 વાગે છૂટી જવાનું છું. તો તમારે બી પરીક્ષા હોય તો ઓલ ધ બેસ્ટ. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ અને ગુડ મોર્નિંગ. હાલ તૈયાર થઈ ગયો છું અને આરવ બાબા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આજે એમને પેપર છે ઇંગ્લિશનું. કેવું ઘર જવાનું? સારું જશે. સારું જશે? પાક્કું? બાકી હું જ્યારે પેપર આપવા જતો હતો ને ત્યારે સારું જ જતું હતું. મારું બી કમ્પ્લીટ જ જતું હતું. કોઈ ટીચરની મિસ્ટેક ના આવે મારામાં. હા, મારામાં લેસન ડાયરી બી ફૂલ હોય, મારા ચોપડા બી ફૂલ હોય. હા, ઓ બાળક જે બી જોતા હોય ને એમને એક વસ્તુ કહી દઉં, આ રોજ ફેલ થતું હોય. હું રોજ નતો ફેલ થતો. કોક જ દિવસ એવો હતો, બાકી રોજ લેસન કરવાનું મારે. હા, રેગ્યુલર. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું જાઉં છું સ્કૂલે. આજે ઇંગ્લિશનું પેપર છે મારું. આજે હું 2:30 વાગે છૂટી જવાનું છું. તો તમારે બી પરીક્ષા હોય તો ઓલ ધ બેસ્ટ. હેલો ગાઈસ, હેલો બાળકો. તો આજે મારી મમ્મી ગુજરાતી લખે છે અને અહીંયા હું ચીકુ બંટી જોતો હતો તો મેં ગાઈસ ખાઈ લીધું એ. આ રહ્યું મારું કેમેરાવાળું કિચન. બહાર હું સાહેબ. તો હાલ હું મમ્મીને લઈને બજાર આવ્યો હતો. હવે ઘરે જઈને ખાવાનું પીવાનું બધું બરોબર. હવે પપ્પાનું ટિફિન પણ આપવાનું છે. તો હાલ મમ્મીને લઈને બજાર આવ્યો છું. પછી ઘરે જઈને એડિટિંગ ને બધું સ્ટાર્ટ કરીશ. હાલ પબ્લિકમાં બ્લોગિંગ કરું છું. તો સારું પણ લાગે છે બધાને. કોઈ પણ ડર નહીં સહેજ પણ. બસ આવી રીતે જ પબ્લિકને બ્લોગ શૂટ કરીશ. વરસાદનું એવું વાતાવરણ કર્યું છે ને ખતરનાક અંધારીને આવ્યું છે. જોરદાર જ. અહીંયા હાલ મસ્તર વાતાવરણ છે. વરસાદ જેવું વાતાવરણ પૂરેપૂરું. બપોરે તો એવું લાગતું એમ વરસાદ આવ્યો ને એવું લાગતું હોય. મસ્તર વાયરો પણ આવે છે અને આમ કાળું ભમર વાદળું છે મોટું દઈ. વરસાદ આવશે ગમે ત્યારે પણ. વરસાદ આવે તો મજા આવી જાય, ઠંડક થઈ જાય, ગરમીની કોઈ પણ ચિંતા નહીં. એટલે મસ્ત વારણ. આમ તડકો તો દેખાતો જ નથી. વરસાદ અમુક જગ્યાએ છે પણ કલોલમાં જ નથી. અહીંયા વર્ષે આવશે, રાત્રે આવશે. દિવસે નહીં આવે, રાત્રે આવશે. અમે કલોલમાં તો રાત્રે જ આવે છે વરસાદ. થોડી વાર બેસું છું, પછી બજાર જઉં છું એક્ટિવા લઈને ફરવા, આંટો મારવા. જોતો હોઉં ને બજારનું વાતાવરણ કેવું છે, મજા આવે કે નહીં. એટલે હવે ફૂલ કોન્ફિડન્સ આવી ગયો છે. ખુલીને બોલું છું બધાની સામે. બ્લોગિંગ બી કરું છું. બપોરે બજાર ગયો તો ત્યારે પણ બોલ્યો. હવે બ્લોગિંગ ધીરે ધીરે આવડી જશે કમ્પ્લીટ. બસ હવે પહેલાં સ્ટાર્ટ કરી દેવા છે અને નવા ડ્રીમ બ્લોગ બનાવવા છે, ફૂડી બ્લોગ બનાવવા છે. બધા બ્લોગનું સ્ટાર્ટ કરી દેવું છે મારે. કેટલા બધા કૂતરા અહીંયા છે. જાઓ આરવ જોડે બધા જાઓ ફરવા. આરવ જોડે જાઓ ફરવા બજાર. ટ્રાયપોડ લઈને હવે ધાબા ઉપર જતું રહેવાનું અને રીલ્સ બનાવવાની, બ્લોગ બનાવવાનો. બસ હવે કમ્પ્લીટ થઈ ગયું વાતાવરણ. એટલે આ ગોદડું પડ્યું છે સરખું કરી દઉં પહેલાં. સારું છે વરસાદ નહીં આવે ને તો ગોદડું બી પલળી જાત.
તો ટ્રાયપોડ લગાવી દીધું છે, કમ્પ્લીટ સેટઅપ કરી દીધું છે. હવે મોબાઈલ પણ લગાવી દીધું છે અને હવે બેઠો બેઠો એડિટિંગ કરીશ. જેટલા પણ આજના વિડીયો ઉતાર્યા છે, કાલના ગમે તે વિડીયો છે તો એ શૂટ કરીશ. ને આ રાહુ બાબા રંબા ગયા છે ને લાગે છે પાછા વાળ ખવાવા પડશે, કેમ કે વાળ જલ્દી વધી ગયા છે મારા, એટલે. એન્ડ બહુ જલ્દી હું ટ્રીપ ઉપર જવાનો છું અયોધ્યાને બધે, તો એના પણ બ્લોગ આવશે કમ્પ્લીટલી. એન્ડ ફેમિલીના પણ જલ્દી મોટા મોટા બ્લોગ બનાવીશ. ધીરે ધીરે ફેમિલી, પપ્પાનું ઇન્ટ્રોડક્શન, ભાઈનું ઇન્ટ્રોડક્શન, ધીરે ધીરે બધું જ આવી જશે. લેન્થ પણ વધી જશે એટલે. એન્ડ આપણે ઇન્સ્ટાગ્રામ પર બીજી આઈડી બનાવી દીધી છે, હજી કોઈને કીધું નથી કે કેટલા ફોલોઅર્સ છે, કેટલા શું છે, તો ધીરે ધીરે બધાને કહીશું. બરાબર છે. એમાં મોટિવેશનનું આવશે, મારા બ્લોગ વિશેનું આવશે, બ્લોગની નાની નાની ક્લિપો આવશે, જે શોર્ટ વિડીયો અપલોડ કર્યા નથી એટલે. અને કોઠાનું સંગ અહીંયાથી જવાનું છે તો જલ્દી એ પણ આવશે. હું જલ્દી ચાલતો પણ જવાનું છું મારા માતાજીના મંદિરે. આ 2-1 દિવસમાં જવાનું છું. મારા ઘરે હવન પણ છે તો એના પણ બ્લોગ આવશે બધા. ને મસ્ત મોસમ છે તો ધાબા ઉપર બેઠો છું, ધાબા ઉપર શાંતિથી બેઠો છું. અને હવે એડિટિંગ સ્ટાર્ટ કરીશ, રીલ્સ બનાવીશ ગમે તે, એટલે. બીજું કંઈ નહીં. હવે ઊંઘી જઉં ના, હાલ ના ઊંઘાય, નહીં તો એ થાય. કાલ એક ચેલેન્જ રાખીએ આપણે, એ હાલ નથી કહેવું તમને. અને આજ રાત્રે જ હું વિડીયો અપલોડ કરી દઈશ, 10-11 વાગે વિડીયો અપલોડ કરી દઈશ. એડિટિંગ કમ્પ્લીટ સ્ટાર્ટઅપ કરીને વિડીયો અપલોડ કરી દઈશું. તો હાલ આ ઊંઘ્યો તો ધાબા ઉપર, અને હવે થોડી વારમાં નીચે જઉં છું. મસ્ત બેઠો થોડી વાર, એટલે થોડી વારમાં આવા નીચે જઈને. આજે તો ફૂલ ફેમિલી બ્લોગ બનાવો છે, ભલે કોઈ બોલે કે ગમે તે હોય. હા, આ તો પપ્પાની સામે પણ, ભાઈની સામે પણ, બધાની સામે, ભલે ગમે ત્યાં બોલે કોઈ પણ. ટ્રાયપોડ તો લાવ્યો છું, વિચારું છું કે થોડી ઘણી રીલ્સ બનાવી લઉં, રીલ્સ બનાવું. નવી આઈડીમાં જ બધી અપલોડ કરીશ, કેમ કે જૂની આઈડીમાં તો 6000 ફોલોવર છે ને, પણ અમુક જ જણ લાઈક કરે છે. એટલે સાચું જ કહું છું, જે જૂની આઈડીમાં ભલે 6000 ફોલોવર્સ છે, પણ અમુક જ લાઈક કરે છે મને. એટલે ફૂલ ફેમિલીવાળાને બી શેર કરું છું મારું બધું બી, એટલે બધા ફેમિલીવાળા હોય એટલે. આનું શાક બનાવો મમ્મી? ત્યાં ચમા ગવાર ચમ ગવાર કાલ માટે મને નહીં ભાવતો, હું થોડી કહું ગવાર બવાર. તો જુઓ, આ જમવાની તૈયારી ચાલી રહી છે. મસ્ત ટેસ્ટી ચીઝવાળું સેવ ટામેટાનું શાક બની રહ્યું છે. ચીઝવાળું જ બનાવવાનું. અને અમારા ગાઈઝ કઈ મેસેજ આપતો તમે? આ શું બી વસ્તુ? કેમ્પા. કોના ચંપા? કેમ્પા. વાહ, અમારું પ્લેટફોર્મ તો 24 કલાક ભરેલું જ હોય છે, ખાલી રાત્રે જ ખાલી હોય છે, બાકી તો. હા, અને અમારા ઘરમાં નાસ્તો તો જુઓ, અમારા ઘરમાં નાસ્તાનું કોઈ છે જ નહીં, બરાબર. અમારું ફ્રીજ પણ ભરેલું હોય છે. હા, તો અમારું ફ્રીજ પણ ભરેલું હોય છે. આ નાનો છોકરો બહુ જલ્દી ખાલી પણ કરી નાખે છે. આ બહુ મસ્તીખોર છે, આની આંખો જોવાય. તો હવે શું કરવાનું તાર? શું કરવાનું છે? પણ ભણવું તો પડશે ને. પણ કાલે ભણેલા તો શું ભણવું? કાલે બહુ યાદ છે. હા, તો આજે બી ભણવું પડે છે, કાલે બી ભણવું પડશે.
આરો પેલો ઢાંકણું રાખી દે તો પાણી ના ટળે. તારક મહેતા જોતા જોતા ખવાય છે સાહેબને. પછી અમે ખાવા બેસીશું. પહેલાં બટુક મહારાજ ખાવા બેસી ગયા છે. મારે બરફ ખાવા જવું. નહીં જવાનું. હા તે ખાને પણ તું ખા. તો અમારા આરો બાબા આઈસ્ક્રીમ ખાય છે. ફુમતાજી અમારા મુગેમ્બો લઈને આવ્યા છે. ગૃહ મંત્રી અમારા ભાભી શ્રી આરામ ફરમાવે છે અને અમારા ભાઈ શ્રી ધાબા ઉપર આરામ ફરમાવે છે. मेरे पास ये फोन तू सारे बॉल है भाई ये देख હવે જમી લીધું છે, ખાઈ પી લીધું છે. તો હવે કપડાં બદલી નાખું એટલે ફ્રેશ થઈ જવું. હાથ પગ મોઢું ધોઈ દઉં. બરોબર. તો કપડાં ચેન્જ કરી દીધા છે. હવે છે ઊંઘવાનો ટાઈમ. એડિટિંગ કરીને સૂઈ જઈશ અને આજે બ્લોગ વહેલો મળી જશે. ઓકે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બરોબર છે. તો મળીએ કાલે નવા ટોપિક ઉપર. હાલ આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. ઓકે. આ ચેન વધારે બંધ થઈ ગઈ છે. ગરમી લાગે છે. ભલે ઠંડુ વાતાવરણ છે. તો ઓકે ચલો બાય, ગુડ નાઇટ. ઓકે. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.